આવતું હોય, પણ અગેન આપણે એ પ્રમાણે નથી ખાઈ શકતા હોતા, એટલે આપણે એને મેઇન કોર્સમાં જ ગણીએ છીએ. અચ્છા, અને સ્પ્રિંગ ઢોસા તમે લીધા છે? હા, એનું એક જુદું વેરિએશન લીધું છે. રેગ્યુલર ઢોસાનો મસાલો તો બધાને આવડતો જ હોય, હા, એટલે કંઈક જુદું. ઓકે. કેટલી વારમાં બને છે? ઢોસા બનાવવા માટે પહેલા એનું બેટર તૈયાર કરીને રાખવાનું હોય છે અને એને આથો આવવા દેવાનો હોય છે, અને પછી તો બનતા બહુ વાર નથી લાગતી. જેનો મસાલો કરીશું એ લગભગ 5-6 મિનિટમાં બનશે, અને ઢોસા ઉતારતા તો બીજી 2-3 મિનિટ, એટલે 10-12 મિનિટ. ઓકે. અને સ્પ્રિંગ ઢોસા છે એટલે વેજીટેબલ્સ નો ભરપૂર ઉપયોગ તમે કર્યો છે? હા. તો સામગ્રીમાં બધું શું છે? ઢોસાનું પહેલા તો બેટર બનાવેલું છે એ લઈશું, અને સ્પ્રિંગ ઢોસા કરવાના છે એટલે એના માટે બધા શાકભાજી, જેની અંદર કોબીજ છે, ગાજર છે, 3 કલરના કેપ્સિકમ છે, કાંદા છે, એ લઈશું. અને એના લગતા રોજિંદા મસાલા, તેલ છે, બટર છે કે કોથમીર, આદુ, મરચા. ઓકે, તો ચાલો શીખવી દો સ્પ્રિંગ ઢોસા. ચોક્કસ. ગેસ ચાલુ કરીશું. સૌથી પહેલા સ્પ્રિંગ ઢોસાનો મસાલો બનાવીશું. ઓકે. સ્પ્રિંગ ઢોસાનો મસાલો બનાવવા માટે 1 ચમચી તેલ લઈશું. મેઇન સ્પ્રિંગ ઢોસામાં 3-4 શાક જે વપરાતા હોય છે એ લેવાના હોય છે. ગાજર છે, કોબીજ છે, અને કેપ્સિકમ છે, અને કાંદા. કાંદા પણ મેં સ્પ્રિંગ અનિયન જ લીધેલી છે, લીલા કાંદા. તો તેલ જેવું ગરમ થાય તો પહેલા ડુંગળીને સાંતળી લઈશું. લગભગ લીલી ડુંગળી લીધી છે, 3 લીધી છે, અને બધું જ લાંબુ લાંબુ સમાર્યું છે. ડુંગળી થોડી ગુલાબી થાય, સ્પ્રિંગ અનિયન છે એટલે એને બહુ જ વધારે કુક કરવાની જરૂર નથી. એમાં ગાજર નાખીશું 1. એની સાથે પેલા કેબેજ નાખી દઈશું. લગભગ 150 ગ્રામ કોબીજ છે. કોઈ પણ શાકનું પ્રમાણ ઈચ્છા પ્રમાણે ઓછું અથવા વધારે કરી શકાય. કેપ્સિકમ છે જેને બી પાતળી સ્લાઇસ કરી લીધી છે. લીલા કેપ્સિકમ, એ જ રીતે લાલ અને પીળા કેપ્સિકમ પણ લઈએ છીએ. હવે એમાં નાખીશું મસાલા. બહુ એને કુક નથી કરતા, કાચું પાકું જ રાખીએ છીએ. મીઠું નાખીશું એટલે થોડું પાણી વળશે, અને એમાં જેટલું કુક થશે એટલું કરીશું. અડધી ચમચી જેટલું મીઠું. આદુ મરચા છે ક્રશ કરેલા, લગભગ 1 ચમચી, અને સાંભાર પાવડર છે એ લગભગ અડધી ચમચી. ઓકે. એને થોડીક વાર માટે ધીમા તાપે કુક થવા દઈશું. એને એકદમ કાચું પાકું નથી રાખવાનું, કારણ કે જે ઢોસાની કન્સિસ્ટન્સી છે એની સાથે આ મેચ થઈ જવું જોઈએ. ઓકે, સાવ છૂટું પડે એવું નહીં, એટલે એને થોડુંક એ રીતે કુક થવા દેવાનું છે. મસાલો તૈયાર થઈ ગયો છે. ગેસ બંધ કરી દઈશું. ઢોસાનું બેટર તૈયાર કરીને રાખેલું છે, અને ઢોસાનું જે ખીરું કહીએ જે બનાવ્યું હોય એને 6 થી 8 કલાકનો આથો આવી જાય એ પછી વાપરવામાં આવે છે, જેમાંથી એક પોતાની ફર્મેન્ટેશનની સુગંધ શરૂ થઈ જાય પછી વપરાતું હોય છે. બેટર બનાવવા માટે સામાન્ય રીતે બોઇલ રાઈસ, જે હું બતાવવા માટે લઈ આવી છું, તો બોઇલ રાઈસ લેવામાં આવતા હોય છે. હા, જાડા. એને બોઇલ રાઈસ ઘણીવાર એવું લોકો કન્ફ્યુઝન કરતા હોય છે કે બાફેલા ચોખા લેવાના છે, પણ આપણે બાફવાના નથી. બાફેલા ચોખા બજારમાં તૈયાર આવતા હોય છે. એ ચોખાનો 2 ભાગ ચોખા અને 1 ભાગ અડદની દાળ, એ બંનેને જુદા જુદા પલાળી દેવાના હોય છે. 6 થી 7 કલાક ચોખાને પલાળવાના, અડદની દાળ તો 2-3 કલાકમાં પલળી જાય. એ પછી દાળને અને ચોખાને જુદા જુદા ક્રશ કરવાના હોય છે. ઓકે. પહેલા દાળ ક્રશ કરી લેવાની. દાળ ક્રશ કરતી વખતે એટલી એને ક્રશ કરવાની કે એનો કલર જે પેલ યલો જેવો હોય, પેલ વ્હાઈટ, એમાંથી એકદમ સફેદ દેખાવા માંડે. અચ્છા. એટલું એમાં ફીણ ચડે, એરેશન થાય, જેના કારણે લાઇટ થતી જાય અને ફ્લફી થઈ જાય. તમારે 1 કપ જેટલી દાળ હોય તો જો એનું વોલ્યુમ તમે જોવા જાઓ કે લગભગ 3 કપ જેટલું થઈ જાય. અચ્છા. એટલી એને વ્હીપ કરવાની, ક્રશ કરી લો. કરવાની જ છે, પણ એડિશનલ એ છે કે એને ક્વોન્ટિટી વધે, એનામાં હવા ભરાય એટલા માટે ફરીથી ક્રશ વ્હીપ કરવાની છે. ઢોસા માટે પહેલા તવીમાં
ગરમ કરવા ગેસ ચાલુ કરીશું. ઢોસાનું જે બેટર છે અડદ અને ચોખા એ બંનેનું કોમ્બિનેશન વાળું, એમાં મીઠું નાખીશું 5 ચમચી જેટલું મીઠું. ઢોસા જ્યારે સ્પ્રેડ કરીએ ત્યારે એનું બહુ જ ધ્યાન રાખવાનું હોય કે સેન્ટરમાં થી શરૂ કરી અને એને ફેરવતા ફેરવતા કિનારે સુધી આવવાનું હોય. જ્યાં ચમચો ફરી ગયો હોય ત્યાં રિપીટ ચમચો નહીં ફેરવવાનો, નહીતર બેટર ચોંટીને પાછું વળે. અને આવી ઘટ કન્સિસ્ટન્સી બેટરની રાખવાની હોય છે. તવી સહેજ ગરમ થઈ જાય એટલે બેટર નાખીશું. તવીને એકદમ પૂરેપૂરી ગરમ નથી કરી દેવાની, થોડી ગરમ થાય એટલે spread અતિશય કરી જો ગરમ થઈ ગઈ હશે તો પણ ચોંટશે નહીં ઢોસો હા. અને પાછો વળશે, એટલે અતિશય પણ નથી કરવાની. ઓકે. હવે થોડુંક આની પર બટર નાખીશું. બટર, ઘી, તેલ કંઈ પણ નાખી શકીએ. ન નાખવું હોય તો એમને પણ થઈ શકે, કારણ કે નોનસ્ટિક તવો છે. ઓકે. ગેસનો તાપ કેવો રાખીએ છે? હવે ફૂલ કરી દઈશું. જ્યારે ઉખાડવાનો વખત આવે ત્યારે ફૂલ કરી દેવાનો, જેથી ક્યાંય પણ કાચું હોય તો પ્રોપરલી થઈ જાય. સાચવી રહીને પહેલા કિનારથી એને ઉખાડવાની શરૂઆત કરીશું. ઘણીવાર એવું કન્ફ્યુઝન કે ઢોસાને બે બાજુ શેકવાનો હોય કે નહીં, હા. પણ એને પાતળો જો સ્પ્રેડ કર્યો હોય તો બીજી બાજુ શેકવાની જરૂરત નથી હોતી. હવે જે મસાલો તૈયાર કર્યો છે એ મૂકવાનો છે, પણ એની પહેલા આપણે સ્પ્રિંગ ઢોસા બનાવીએ છીએ તો આમાં એક રેડ ચટણી એ સ્પ્રેડ કરીશું. જેટલું તીખું ગમતું હોય એ પ્રમાણની સ્પ્રેડ કરીશું. ઓકે. હવે મસાલો મૂકીશું અને થોડીક કોથમીર પણ એની ઉપર મૂકી દઈશું. ગેસ બંધ કરી દઈશું. ઢોસો તૈયાર છે. સર્વિંગ ડિશમાં લઈ લઈશું એને કટ કરી દઈશું. તો એક સરસ સિઝનલ વેજીટેબલનો સારો ઉપયોગ કરીને ઢોસાનો પ્રકાર બનાવ્યો તો રેડી છે સ્પ્રિંગ ઢોસા.